આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ હેલ્થને લઈને પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્થની આપણે વાત કરીએ છીએ. તો આજે આપણે વાત કરવાના છે ખાસ કરીને કિડનીને રિલેટેડ. કોઈ પણ બીમારી હોય, આપણે તેની દવા લેતા હોય છે, રિપોર્ટ્સ કરાવતા હોય છે, ડૉક્ટર પાસે જતા હોય છે અને ક્યારેક એવી બીમારી વધતી હોય છે, વધારે પડતી જ બીમારી હોય છે, ક્રિટિકલ કન્ડિશન હોય છે, તો વધારે પડતા હાઈ ડોઝ આપવામાં આવતા હોય છે. આપણે હાઈ ડોઝની જે દવાઓ લેતા હોય છે તેને લઈને આપણી કિડની ઉપર પણ અસર થતી હોય છે. તો આજે આ તમામ જે કિડની રિલેટેડ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે તેને લઈને આજે અમારી સાથે વંદન સુજોગ સેન્ટરથી તરુણભાઈ શાહ અમારી સાથે જોડાઈ રહ્યા છે. તરુણભાઈ, સ્વાગત છે અમારા પ્રોગ્રામમાં. તરુણભાઈ, આજે આપણે વાત કરવાના છે કિડનીને રિલેટેડ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે. જ્યાં સુધી મને નોલેજ છે ત્યાં સુધી કે વધારે પડતું તો આપણે જે હાઈ ડોઝની દવાઓ લેતા હોય છે તેને લઈને કિડની ઉપર અસર થતી હોય છે. તો આ સિવાય કયા કારણો હોય છે કે જેને લઈને કિડનીને પ્રોબ્લેમ થતા હોય છે? બહુ જ ફાઇન તમે ટોપિક લીધો છે આજે નમ્રતાબેન. હું તમને બહુ જ અભિનંદન આપીશ કે મેં આ બહુ જ ફાઇન ટોપિક લીધો છે. હું વિચારું છું કે સમજી લો કે આપણી 6 કરોડની વસ્તી છે ગુજરાતની, એમાંથી ખાલી 6,660 લોકો બી સાંભળશે ને એમની જિંદગી બનશે ને તો બી આપણને એમનું ઘણું બધું પુણ્ય મળશે. એટલી ફાઇન ટ્રીટમેન્ટના બારામાં તમે પૂછીશ. તમને જાણીને નવાઈ લાગશે કે કિડનીનો મેડિકલ સાયન્સ પાસે અત્યારે કોઈ જ ઇલાજ નથી. જેની કિડની ફેલ થઈ ગઈ એનો કોઈ ઇલાજ જ નથી. એ માણસે કેવી રીતે જવાનું? હા, ડાયાલિસિસના ભરોસે એ લોકો જીવી શકતા હોય છે, પણ દર મહિને ડાયાલિસિસ 3 વખત એમને કરાવવાનું આવે તો એવરેજલી એક મહિનાની અંદર 35,000 થી 40,000 રૂપિયાનો ખર્ચો થતો હોય છે. નાનો માણસ 35,000 થી 40,000 રૂપિયા ખાલી જીવવા માટે શું કરશે? ક્યાંથી લાવશે? અને જો એ ડાયાલિસિસ નથી કરાવતો, કિડનીનું મુખ્ય કામ શું છે? શરીર લોહી શુદ્ધ કરવાનું. તમારા શરીરમાં જે કચરો ભેગો થાય છે એ લોહીમાં જે ભેગો થાય એ લોહી શુદ્ધ કરવાનું કામ કિડનીનું છે. અને આ કામ ના થાય તો શું થશે? આખું શરીર તમારું ધીરે ધીરે બગડતું જશે. એટલે તમારે ડાયાલિસિસ કરાવવું પડશે, નહીં તો ઢગલાબંધ રોગો થઈ જશે. પણ ડાયાલિસિસ કરાવવાનો ખર્ચો દર મહિને તમને 35,000 થી 40,000 રૂપિયા ક્યાંથી લાવશો? કેવી રીતે કરશો જો તમે વીકલી 3 ડાયાલિસિસ કરવાનો હોય તો? એટલે આ પ્રોબ્લેમ તમે બહુ જ ફાઇન પૂછ્યો છે. એટલે કિડની એ બહુ જ ભયાનક બીમારી છે. ભગવાન કરે. અને મેડિકલ સાયન્સ પાસે અત્યાર સુધી એનો કોઈ ઇલાજ નથી. બધા લોકો કહે છે અમારી ટ્રીટમેન્ટમાં ક્યોર થઈ જાય છે, અમારી ટ્રીટમેન્ટમાં ક્યોર થાય છે, પણ ક્યાંય કિડની હજુ સુધી વર્લ્ડમાં કોઈ જગ્યાએ ક્યોર નહીં થતી. ખાલી સુજોગની ટ્રીટમેન્ટ છે, એમાં પર્સન્ટેજ પ્રમાણે એ જો પેશન્ટ બહુ જ ધીરજથી ટ્રીટમેન્ટ કરાવે તો 100% ક્યોર થઈ જાય છે કિડની. હે ને? જી તરુણભાઈ, જણાવશો શું સિમ્ટમ્સ હોય છે કે કિડનીને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ થાય તો જે દર્દી છે એને કેવી રીતે જાણ થતી હોય? સૌથી પહેલાં તો શું છે કે જેમ કિડનીનો પ્રોબ્લેમ વધતો જશે ને એમ એનું સૌથી પહેલું કારણ જે હશે ને એ એનું યુરિન અટકવાનું ચાલુ થઈ જશે. તમે જોશો એ યુરિન જશે ને તો યુરિન
અટકીને આવશે. 5-10 મિનિટ ઊભો રહેશે, પછી યુરિન ચાલુ થશે, યુરિન અટકવાનું ચાલુ થઈ જશે. યા શું થશે કે યુરિન ટપક ચાલુ થશે, યુરિનનો ફોર્સ જ નહીં હોય, દૂર સુધી ધાર જાય એવું નહીં હોય. અથવા તો પછી શું વધારે પડતું એને જો અલગ રીતની કિડની બગડતી હોય છે તો વારે ઘડી એને પેશાબ જવું પડશે, કંટ્રોલ જ નહીં રહે. જ્યારે એનું બ્લેડર બી બગડશે તો એને યુરિન વારે ઘડી જવું પડશે, નહીં જાય તો નીકળી જશે એનું યુરિન. આ બી કિડનીએ એ યુરિન પરનો છોડી દીધો છે કબજો, એટલે યુરિન પછી બાંધમાં નહીં રહે, ફટાક તો યુરિન એને જવું જ પડશે. અને જશે ત્યારે એને સેટિસ્ફેક્શન નહીં થાય કે પૂરેપૂરું યુરિન નીકળી ગયું, થોડી વાર થશે ને ફરીથી જવું પડશે. આ બી એક કિડનીનો જ પ્રોબ્લેમ છે. એટલે મોટાભાગે તો યુરિન જ્યારે અટકે અને તમને ખબર નહીં હોય, જે આ પેશન્ટો હોય છે જે ડાયાલિસિસ કરાવે છે એ લોકોને 1-1 કલાક ઊભા રહે છે બાથરૂમમાં, છતાં બી એમને યુરિન થતું નથી. અને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે યુરિન થાય, પણ એમને યુરિન થતું નથી. છેલ્લે એમને પછી ડાયાલિસિસ કરાવવું પડે છે. એ રીતનું હોય છે. એટલે મેઇન શરૂઆત જે થાય છે એ યુરિનથી થાય છે. તમે જણાવશો કે આજે કિડનીનું આપણે વાત કરી તો નાના બાળકોમાં પણ આવું હોય છે, એમને પણ આવી ક્રિટિકલ કન્ડિશન થઈ શકતી હોય છે? થાય છે ને, ઘણા નાના બાળકોને પણ થઈ શકે છે. આમાં કિડનીમાં અત્યારના જમાનામાં તો નાના બાળકોને પણ કિડની ફેલ થતી હોય છે. આ હું કિડની ફેલની વાત કરું છું. કિડની ડિસીઝ અલગ સબ્જેક્ટ થયો. તમને કિડનીમાં પ્રોબ્લેમ થયો તે સામાન્ય ટ્રીટમેન્ટ કરીને બી ક્યોર કરી શકો છો. હું આ કિડની ફેલરની વાત કરું છું. કિડની ઓગળી જ ગઈ છે, કિડની કામ કરતી જ બંધ થઈ ગઈ છે એની વાત કરું છું. નાના છોકરાઓને પણ થતું હોય છે. અત્યારે એનું કોઈ બાંધ નથી અને મોટી ઉંમરમાં બી થતું હોય છે. પણ મોટા ભાગે મેં જે જોયું છે એમાં જે જોયું છે કે હાઈ બીપીની ગોળીઓ અને ડાયાબિટીસની ગોળીઓ, આ બેની ગોળીઓ જે વધારે પ્રમાણમાં લેવામાં આવે છે ને એ લોકોને કિડની ફેલ થવાના ચાન્સીસ ઘણા બધા વધારે હોય છે. એક આ કારણ હોય છે. હું જે કહું એ તમારે સાચું માની લેવાનું એવું નથી. આ મને જે અનુભવ થયો એ હું તમને કહું છું કે મોટાભાગે જે બી હાઈ બીપીની ગોળીઓ વધારે પડતું લેતા હોય છે, ડાયાબિટીસની ગોળીઓ વધારે પડતું હોય છે, એ લોકોના કિડની ફેલ થવાના ચાન્સીસ વધારે હોય છે. અથવા તો ખોરાકની અંદર બી તમે જુઓ કે આપણે, હું હિન્દુ છું એટલે કહું છું એવું નથી, પણ હું તો જનરલી કહું છું, જનરલ વાત કરીએ કે આપણે શાકભાજી લેવા ગયા અને આપણને ખબર પડે કે આ બટાકા 10 દિવસ જૂના છે તો આપણે બટાકા લઈશું? નહીં લઈએ. આ સડેલા બટાકા આપણે નહીં લઈએ. અથવા તો સમજી લો કે આપણે કોઈ બી શાક લેવા જઈશું તો જૂના હશે કે બગડેલા હશે તે આપણે લેવાના નથી. આપણે જે ફ્રેશ અને તાજી હશે એ જ લઈશું ને એ જ આપણે બનાવીને ખાઈશું. પણ નોનવેજ ખાનારાઓ છે, બરોબર સમજી લેજો, એ જે નોનવેજ લેવા જાય છે તો જે બી પશુનું નોનવેજ લેતા હોય છે, શું એમને ખબર હોય છે કે આ પશુને કોઈ રોગ હતો કે નહોતો? પોઈન્ટ સમજો. હું તમને આજે મારી વાત સાંભળજો, યોગ્ય લાગે તો માનજો, નહીં તો ના માનતા, બરાબર છે? એટલે હું જે મારા અનુભવ પ્રમાણે મને જે થયું છે એ તમને કહું છું. કારણ કે મેં પર્સન્ટેજ પ્રમાણે જોઉં છું તો કોની કિડની વધારે ફેલ થાય છે એ બી આપણે જોયું ને, તો એની અંદર આ બધા પ્રોબ્લેમ આવતા હોય છે કે જે નોનવેજ ખાનારા હોય છે એમને તો ખબર નથી કે જે પશુનું એ ખાઈ રહ્યા છે તો એનો કોઈ રોગ હતો કે નહોતો. હવે એને રોગ હોય તો એના માંસમાં કે એમાં બી આવવાનું જ છે ને. એ જ વસ્તુ તમે ખાઓ છો તો શું તમને એની ઇફેક્ટ નહીં થાય? હું કહું છું 100% ના થાય. તમે કહો કે અમે ગરમ કરીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, 100% ના થાય, 10% તો થતી હશે ને, 5% તો થતી હશે ને. તો મેં જે માર્ક કર્યું છે ને એ કિડની ફેલરના પ્રોબ્લેમ જનરલી નોનવેજ ખાનારાઓમાં પણ આનું પર્સન્ટેજ 1% વધારે હોય છે વેજીટેરિયન કરતાં. હું કહું એ કદાચ તમને સાચું નહીં લાગે, તમે પોતે અનુભવ કરજો. એટલે કિડનીમાં આ એક હોય છે, એક આ દવાઓ હોય છે. અને ઘણી વખત શું હોય છે કે માણસનું મેન્ટલ લેવલ, આ બી એક બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. માણસના મેન્ટલ લેવલની અંદર બી જ્યારે બહુ ડરના વિચારો આ બધું હોતું હોય છે તો બી એની યુરિન પર અસર થતી હોય છે. અને યુરિનરી બ્લેડરને લગતું જ્યારે યુરિન બહાર નીકળવાનું બંધ થાય એની પણ અસર લાંબે ગાળે કિડની પર થઈ જાય છે. પથરી થઈ યુરિનરી બ્લેડરની અંદર, યુરિન તમારું નથી જતું, લાંબે ટાઈમ એ જ પથરી તમે એવી ને એવી રહેશે તો એની પણ કિડની પર અસર થતી હોય છે. એટલે કેટલી કઈ રીતે થાય છે એ ચેક કર્યા પછી ખબર પડે, એ રીતનું હોય છે. જી બિલકુલ. તરુણભાઈ, જેમ કે વાત કરી કે પથરી, તો ઘણી વખત મેં એવું સાંભળ્યું છે કે પથરી કિડનીમાં પણ હોતી હોય છે ને એનું ક્યારેક એનું સોલ્યુશન નથી હોતું, તો શું સુજોગમાં એની છે સોલ્યુશન? મેં તમને પહેલા બી કીધું હતું, સુજોગ એટલે હાથનો પંજો. ભગવાને બધા ફ્યુઝ હાથના પંજામાં જ અપાય છે. ના કેમ હોય સુજોગમાં? તમારે ટ્રીટમેન્ટ કરવાની તેવડ જોઈએ, તમે જ્ઞાન પ્રાપ્ત કરી લો. કિડનીનું પથરી બી તમારે 100% ક્યોર થઈ જશે અમારા હાથના પંજા. પણ ઘણી વખત શું છે કે બહુ જૂનો પ્રોબ્લેમ હોય તો એને સારું થતા વાર બી લાગતી હોય છે, બરોબર સમજી લેજો. ઓપરેશન કરું એ બી ઓપરેશન એક ઇલાજ છે કે ત્યાં એ લોકો કિડનીની પથરી કાઢતા હોય છે, પણ એ બી ફરી પાછી થઈ જ જતી હોય છે. એટલે મેઇન જે વસ્તુ છે કે તમે સુજોગ એટલા માટે કહું છું કે આમાં કોઈ ખર્ચો નથી, આમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી, તમે જાતે કરો તો બી ક્યોર થઈ જાય છે. સુજોગની અંદર બી કિડનીની પથરી 100% નીકળે છે, બ્લેડરની પથરી બી નીકળી જાય છે. એની ટ્રીટમેન્ટ આગળ આપણે બતાવીશું, તમે જેમ જેમ કહેતા જશો એ રીતે. હે ને? જી જી બિલકુલ. અત્યારે તો હું આપની પાસે એ જ જાણવા માંગીશ કે કિડની રિલેટેડ પ્રોબ્લેમ્સનું કેવી રીતે ટ્રીટમેન્ટ કર્યો છો?
હવે સૌથી પહેલાં તો જો આપણે કિડનીમાં જોઈએ ને તો કિડની જ્યારે ફેલર થઈ જાય, આપણે સૌથી પહેલાં છેલ્લા લેવલની વાત કરીએ. એટલે શું છેલ્લો લેવલ થઈ જાય એટલે નાના લેવલ તો બધા ઓટોમેટિક ક્યોર થઈ જાય. કિડની ફેલ થઈ ગઈ, કામ કરતી જ બંધ થઈ ગઈ, તો એની બે જગ્યાએ સૌથી વધારે ઇફેક્ટ થતી હોય છે. તો એક તો યુરિનમાં, બરાબર છે, યુરિન તમારું થતું જ બંધ થઈ જશે. ધીરે ધીરે યુરિનની ક્વોન્ટિટી ઓછી થશે અને એક સમય એવો આવશે કે યુરિન બંધ થઈ જશે. અને બીજી જે ઇફેક્ટ થતી હોય છે ડાયરેક્ટ હાર્ટમાં થતી હોય છે. બરોબર સમજી લો છો. જ્યારે યુરિન તમારું બંધ થતી હોય છે તો એની અસર ડાયરેક્ટ હાર્ટમાં બી, કારણ કે હાર્ટનું બી કામ શું છે, બધી જગ્યાએ લોહી પહોંચાડવાનું, આનું લોહી શુદ્ધ કરવાનું કામ છે. આનું લોહી શુદ્ધ જ નહીં થાય કિડનીથી અને એ જ લોહી તમારું હાર્ટમાં જશે તો હાર્ટને બી ઇફેક્ટ થવાની છે, કારણ કે હાર્ટ બી પછી કચરાવાળું લોહી કેવી રીતે કરશે, એમાં હાર્ટમાં બી બધું ડેમેજ થઈ જશે, એમાં ત્યાં બી બધું ગેગરિંગ ને બધું થઈ જશે. એટલે બે જગ્યાએ ઇફેક્ટ થતી હોય છે, એક હાર્ટમાં ઇફેક્ટ થતી હોય છે અને એક યુરિનરી બ્લેડરમાં ઇફેક્ટ થતી હોય છે. જેટલા બી કિડનીના પેશન્ટો છે એ બધા પેશન્ટો તમે જોશો તો મોટાભાગે એમનું બીપી છે ને 160થી ઉપર થઈ જતું હોય છે. 160-200 તો નોર્મલ એમનું રહેતું હોય છે. એટલે એ બે જગ્યાએ ટ્રીટમેન્ટ કરવાની હોય છે. એટલે આ બે જગ્યાએ સૌથી વધારે ઇફેક્ટ થતી હોય છે. અને એટલે જ તમને કહું છું કે હાઈ બીપી અને તમારો આજે મેં તમને કીધું કે સુગરની બીમારી, એ બે બીમારી તમારે બહુ જ સાચવી જોઈએ. અને આને લગતી દવાઓ જેટલી ઓછી ખાશો ને એટલે કિડની ફેલ થવાના ચાન્સીસ ઓછા રહેશે. એ રીતનું છે. જી બિલકુલ. તરુણભાઈ જણાવશો કે આપની પાસે કોઈ એવું પેશન્ટ આવ્યું હોય, વધારે પડતું ક્રિટિકલ કન્ડિશન હોય, તો અત્યારે સિચ્યુએશન કેવી છે? એ બધા પેશન્ટો તો ક્યોર થઈ ગયા. અત્યારે તો મારી પાસે પહેલાં એક પેશન્ટ આવતો હતો, એને શ્વાસને લગતી બી ઘણી બધી તકલીફ થઈ જતી હોય છે. કિડનીવાળા પેશન્ટોને શ્વાસને લગતી બી ઘણી તકલીફ થઈ જતી હોય છે. એક વખત હું એક ફંક્શનની અંદર હતો, એક અમારા બહુ મોટા માણસ તે ફંક્શનમાં તો રાત્રે 11 વાગે તો મેં થાળી જમવા માટે લીધી. ત્યાં અમારો એક પેશન્ટ વાડીમાંથી આવતા હતા, એના પપ્પાનો ફોન આવ્યો કે તરુણભાઈ મારો છોકરોને પ્રોબ્લેમ છે, અત્યારે શ્વાસ નથી લઈ શકતો, તમે તાત્કાલિક એને ટ્રીટમેન્ટ આપી બચાવો, નહીં તો મારો છોકરો નહીં બચી શકે. હવે ડાયાલિસિસ કરવા તો બીજે દિવસ તો જવાનું હતો. રાત્રે 11 વાગ્યાનો ફોન આવ્યો તો મેં બાળકોને અને પત્નીને કીધું હવે તમારી થાળી મૂકો અને આપણે જે થોડીક જૂની વાત છે, 10 વર્ષ જૂની વાત છે, એટલે પછી બધાની થાળી લીધેલી મુકાવડાઈ. ત્યાંથી પછી અમે રેલવે સ્ટેશન આવ્યા અને રેલવે સ્ટેશનથી શાક લીધું હોટલમાંથી અને રોટલી લીધી, તેથી ઘરે ખાયા. છોકરાઓ તમે શાક રોટલી ખાવા માટે આપી અને પેલા પેશન્ટ આવેલા જ હતા. રાત્રે 12 વાગે એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી. 12:30 વાગે જ્યારે શ્વાસ લેતાનું બધું કમ્પ્લીટ થાય ત્યાર પછી અમને સુવાનું મળ્યું. ત્યાં પછી એ 2-2.5 વાગી ગયા હશે એની ટ્રીટમેન્ટ કરતાં બધું કેવા થતાં. પછી એ તો શું, કારણ કે અમારે ટ્રીટમેન્ટ કર્યા પછી નીડસ કર્યા પછી એને 2 કલાક રોકાવાનું હોય છે, એટલે એ તો સવારે 6 વાગે જવાના હતા. અમને તો રાત્રે 2-2.5 વાગે મને તો સુવાનું મળે. માં તો પાછું સવારે 7:30-8 હોસ્પિટલાઇઝ જવાનું હોય. એટલે ઘણી વખત શ્વાસમાં બી બહુ તકલીફ થતી હોય છે, હાર્ટને લગતા બી પ્રોબ્લેમ હોય છે, યુરિન બી બંધ થઈ જતું હોય છે. એટલે કિડનીના પેશન્ટો બહુ જ તકલીફવાળા હોય છે. હવે એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની એ બી તમને આગળ હું બતાવીશું. એ જ પૂછવાની હતી હમણાં તરુણભાઈ, કે જે ટ્રીટમેન્ટ તમે કરો છો તો ક્યારેક એવી મેથીની પટ્ટી લગાડવાનું પણ વાત કરો છો, તો આજે કિડનીની જે આપણે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એમાં પણ એવી રીતે કોઈ પટ્ટી કેવું લગાડવાનું હોય છે? હા, પહેલાં તો છે ને એની ટ્રીટમેન્ટ જાણવી બહુ જરૂરી છે. એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરશો એ જોવું પડશે. અમે પહેલાં બી તમને બતાવ્યું હતું કે આપણા હાથોના પંજો છે, બરોબર સમજો છો. હાથના પંજાની અંદર આ પહેલી બીજી આંગળી બહુ જ ધ્યાનથી જોજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ છે. આ પહેલી બીજી આંગળીની આ જે વચ્ચેની લાઈન છે ને, ઓરિજિનલ કિડની ક્યાં આવી એ તમને સમજાવું છું. આ પહેલી બીજી આંગળીની આ જે વચ્ચેની લાઈનમાં તમે ધીરે ધીરે જશો ને, દાખલા તરીકે આ મસાજર લઈને તમે જશો તો ધીરે ધીરે કરીને જશો તો પહેલી બીજી આંગળીની આ હું તમને અત્યારે ડાબી બાજુની કિડની બતાવું છું, બરાબર છે. કિડની હંમેશા બે હોય, ડાબી બાજુ બી હોય ને જમણી બાજુ બી હોય. એટલે જનરલી બધાને ખબર જ હોય, એટલે મેં આનો ઉલ્લેખ નહોતો કર્યો. તો આપણે અત્યારે ડાબી બાજુની કિડનીની વાત કરી. ડાબી બાજુની કિડનીમાં તમે ધીરે 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 કરીને આગળ જશો તો બરોબર આ વચ્ચેની સાઈડે જ્યાં તમને બહુ જ પેઇન હશે તો અહીંયા આગળ તમારે જોવું પડશે, મૂકી રાખવું પડશે મસાજર. લાંબી ટ્રીટમેન્ટ ચાલશે. કિડની ફેલર હશે તો ઘણી વખત 6-6 મહિના બી ટ્રીટમેન્ટ ચાલતી હોય છે, 5-5 મહિના બી ચાલતી હોય છે, 4-4 મહિના બી ચાલતી હોય છે, ઘણી વખત વર્ષ બી ચાલતી હોય છે, ઘણી વખત 2 મહિનામાં એ સારો થઈ જતો રહેશે. એનું શરીર કેવું રિટર્ન આપે છે એની ઉપર હોય છે. હવે અહીંયાથી તમે ધીરે ધીરે જશો તો આટલા ભાગની અંદર એની કિડની આવેલી હોય છે, બરોબર સમજી લેજો. પણ કિડની અહીંયા આગળ આટલા ભાગમાં ટ્રીટમેન્ટ કરશો એટલે ધીરે ધીરે એનો દુખાવો બંધ થશે. એટલે કિડની તમારી થોડીક કિડની ઓગળી ગઈ છે જ નહીં તમારા શરીરમાં, નવી બનાવવાની છે. પોઈન્ટ સમજી લો, કોઈ બી પાર્ટ નવો બનાવવાનો હશે ને તો એ સુજોગ સિવાય કોઈ નહીં કરી શકે. દાખલા તરીકે ગોલ બ્લેડર કોઈનું બગડે છે તો ગોલ બ્લેડર કાઢી નાખે છે ડૉક્ટરો, બરાબર છે. અમે લોકો શું કરીએ છીએ કે ગોલ બ્લેડર કાઢી નાખ્યું, લીવર ફંક્શનની અંદર ગોલ બ્લેડર આવ્યું તો ગોલ બ્લેડર કાઢી નાખો. જો ગોલ બ્લેડર કાઢી નાખ્યું તો એને જોઈન્ટ્સ પેઇન બધા ઢગલાબંધ પ્રોબ્લેમ થશે, કારણ કે ખાવાનું પચવાનું નથી ને એને લીધે. તો અમે લોકો શું કરીએ છીએ
કે ગોલ બ્લેડર જે કાઢી નાખ્યું છે એ લીવર ફંક્શનની અંદર એ જગ્યા ખાલી પડી રહી છે, બરોબર સમજી લો. ત્યાં એવું નથી કે લીવર ફંક્શન એક્સપાન્ડ થઈને ગોલ બ્લેડરની જગ્યા પૂરી દેશે, બરોબર. તો અમે લોકો શું કરીએ છીએ, કન્ટિન્યુ વાઇબ્રેશનની ટ્રીટમેન્ટ આપીને એ ગોલ બ્લેડર વાળી જગ્યાએ છે ને આખું ડુપ્લિકેટ અમે ગોલ બ્લેડર ઊભું કરીએ છીએ. ગોલ બ્લેડર તો છે નહીં, એ જગ્યા ખાલી છે, પણ ત્યાં કન્ટિન્યુ અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ. 1-1.5 મહિના, 1.5-2 મહિનાની અંદર ડુપ્લિકેટ અમે ગોલ બ્લેડર ઊભું કરીને એને બી કામ કરતું કરી દઈએ છીએ અને ધીરે ધીરે કામ કરતું થઈ જાય છે ગોલ બ્લેડર. સેમ ટુ સેમ અત્યારે આપણે કિડની લઈએ, કિડની ઓગળી જ ગઈ છે જ નહીં. એની તમે એનું ક્રિએટિન જ બહુ જ આગું પાછું છે. ક્રિએટિન ઘણી વખત 20 થઈ જતું છે, 16 થઈ જતું છે, 12-14 તો નોર્મલ હોય છે, 18-16 બી નોર્મલ હોય છે. ત્યારે એના 3 ડાયાલિસિસ કરવાનું છે. એટલે પહેલાં તો આ કિડનીવાળું તમારે મેઇન પાર્ટ ક્યોર કરો. પણ કિડની ક્યોર કરવા માટે ખાલી કિડનીની ટ્રીટમેન્ટ આપવાથી કિડની ક્યોર નથી થતી. બહુ જ ઇમ્પોર્ટન્સ વાત કરું છું. કિડની ક્યોર કરવા માટે તમારે 12 મેરિડિયન્સની ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. એમાં હાર્ટ, લંગ્સ, બ્રેન, ટ્રિપલ વાર્મર, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન. સેકન્ડ ફિંગરમાં જોઈએ તો કિડની ઓરિજિનલ લો, સ્પ્લીન લો, લીવર લો, પાછળની સાઈડે તમે યુરિનરી બ્લેડર, સ્ટમક અને ગોલ બ્લેડર. આ 6 મેરિડિયન્સની ટ્રીટમેન્ટ કરવાની હોય છે. પ્લસ સ્પાઇનલ કોર્ડ બી કરવાની હોય છે અને પ્લસ સર્વાઇકલ બી કરવાનું છે. આખું શરીર ક્યોર કરવું પડતું હોય છે. કિડની હસી કે નથી આ મટાડું. એટલે સૌથી પહેલાં તમે આ કિડનીનો આ જે પ્રોબ્લેમ તમને કીધું, આ ઓરિજિનલ કિડનીની ટ્રીટમેન્ટ કરો. ત્યાર પછી મેરિનેજ પ્રમાણે જોઈએ તો પહેલી બીજી આંગળીના જે મેં ઉર્જા શક્તિ કીધી છે, આટલા ભાગની આગળની સાઈડે અને પાછળની સાઈડે બેઉ જગ્યાએ તમે ટ્રીટમેન્ટ કરીને, આમાં જો ફેલર કિડની હશે તો તમારે નીડલિંગ્સ લગાવવું જ પડશે, ઉર્જા શક્તિ બેલેન્સ કરવી જ પડશે. આના વગર તમારી કિડની પરમેનન્ટ ક્યોર નહીં થાય, બરોબર સમજી લો. એટલે આ તમારે 2 જગ્યાએ તમારે આગળ પાછળ તમારે આ પહેલી બીજી આંગળીની ટ્રીટમેન્ટ કરવાની, પ્લસ આ પહેલી આંગળીની ટ્રીટમેન્ટ કરી, પછી આ કરી, અને ત્યાર પછી મેઇન તમારું સ્પાઇનલ કોર્ડ એ બી કરવી પડશે. સ્પાઇનલ કોર્ડ ક્લિયર કરવા માટે આ બીજી ત્રીજી આંગળીની આ જે વચ્ચેની લાઈન છે, બરોબર જો તો બહુ ફાઇન સમજાવું છું, આ વચ્ચેની લાઈન છે એ બી તમારે ટોટલ ધીરે ધીરે ટ્રીટમેન્ટ કરવી પડશે. એમાં જે L5 છે, જે નાભીની પાછળવાળો ભાગ, કારણ કે કિડની નાભીની બાજુમાં આવી, એટલે L5 વાળો જે મણકો છે એને બી બહુ ફાઇન ટ્રીટમેન્ટ કરવી પડશે. એ બી તમારે અહીંયા આગળ ધીરે ક્લિયર કરવું પડશે. આ આખી લાઈન ક્લિયર થઈ જશે એટલે સ્પાઇનલ કોર્ડ ક્લિયર થઈ ગયું, તમારા મેરિનેજ સારા થઈ ગયા, ઓરિજિનલ કિડની બી સારી થઈ ગઈ. આટલું ક્લિયર કરવા માટે એક બીજો પાર્ટ ક્યોર કરવો પડશે, કારણ કે એને શ્વાસની તકલીફ બહુ થતી હોય છે ને. એ શ્વાસની તકલીફ મટાડવા માટે આ તમારો ટ્રેકિયા બી ક્લિયર કરવો પડતો છે. આ બહુ હાર્ડ ટ્રીટમેન્ટ છે અને એટલા માટે દુનિયામાં હજુ સુધી કિડનીનો કોઈ ઇલાજ નથી થયો. એ ટ્રેકિયા ક્લિયર કરવા માટે મેં જે રીતે બતાવ્યું એવો અંગૂઠોનો આ જે નીચેનો ભાગ છે, જો જે લોકો કિડની પેશન્ટ હશે ને એ આ બધી ટ્રીટમેન્ટ જોશે ને તેમને એવું લાગશે કે હું હમણાં જ ચાલુ કરી દઉં. શ્વાસને લગતી બહુ તકલીફ થતી હોય છે, એના માટે ટ્રેકિયા જે છે એ અંગૂઠાનો જે છેલ્લો પોરો છે, બરોબર જોઈ લેજો. આ છેલ્લા પોરોની અંદર 10 મિનિટ તમે અહીંયા ટ્રીટમેન્ટ કરો, 10 મિનિટ આ ક્રોસ કરો, 10 મિનિટ આ ક્રોસ કરો, 10 મિનિટ આ ક્રોસ કરો, એમ કરીને આટલો આખો ભાગ કરી દેશો ને તમારો શ્વાસ લેતા થઈ જશે. તમને શ્વાસની તકલીફ 100% મટી જશે. જોડે આ બધા ક્લિયર કરશો, કિડની બી તમારી ક્યોર થઈ જશે, શ્વાસને લગતી તકલીફ બી ક્યોર થઈ જશે. એ શ્વાસ લેતા થઈ જાઓ પછી એનું જે ઇન્ફેક્શન છે ગળાનું, એ થોડી તમે આમાં શું તમારું ઘસાવાનું છે, થોડી વધારે બી ટ્રીટમેન્ટ કરી દેશો. તમે ઉપરના ભાગની આટલી ટ્રીટમેન્ટ કરશો એટલે હું તમને ગેરંટી સાથે કહું છું, તમારી કિડની ઓરિજિનલ ઓગળી ગયેલી કિડની પણ તમારી નવી થઈ જશે. કામ કરતી બંધ થયેલી કિડની હશે તો જલ્દી સારી થઈ જશે. કારણ કે ઘણી વખત શું છે કે આખી કિડનીનો પાર્ટ જ કામ જ નથી કરતો, તો એવા જે કામ કરતી બંધ થઈ જાય તો એ જલ્દી સારી થઈ જશે. કેવો પ્રોબ્લેમ છે કિડનીનો એ જોવું પડે. પણ તમારી કિડની જે બી પ્રોબ્લેમ હશે એ તમારો 100% ક્લિયર થઈ જશે. ગેરંટી સાથે કહું છું. દરેક પેશન્ટ, જે બી કિડનીના પેશન્ટે આજનો મારું એપિસોડ રેકોર્ડિંગ કરીને રાખે અને જાતે ટ્રીટમેન્ટ કરે, 6 મહિના થાય તો બી કરજો, પણ તમે ક્યોર થઈ જશો. તમારા ડાયાલિસિસ 100% બંધ થઈ જશે. તમારો હાર્ટનો બીપીનો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જશે. શ્વાસને લગતી તકલીફ બી મટી જશે અને તમે ક્યોર થઈ જશો. હે ને જી તરુણભાઈ, જેમ કે આપણી 2 કિડની હોય છે તો ઘણા લોકોને એક કિડની ડેમેજ થઈ ગઈ હોય છે કે પછી ક્યારેક ફેમિલીમાં એવો કોઈ પ્રોબ્લેમ આવતો હોય છે ને કિડની ડોનેટ કરતા હોય છે, તો એમનામાં પણ સેમ આ ટ્રીટમેન્ટ લાગુ પડી શકે છે? ના, આમાં કેવું છે કે જેની કિડની ફેલ થઈ ગઈ ને, મેડિકલ સાયન્સ પાસે એક બીજો ઇલાજ છે. એ લોકો એવું કહેતા હોય છે કે આપણે બીજી, મેં તમને પહેલાં શું કીધું કે હોમિયોપેથિકમાં કેવો ઇલાજ છે કે તમને કોઈ બી રોગ થાય તો કે તમારા મામાને હતો, તમારા પપ્પાને હતો, તમારી બેનને હતો, આ જીનેટિકમાં આવ્યો છે. હોમિયોપેથિકનું નિદાન આવું હોય છે. આયુર્વેદિક વાળાનું કેવું હોય છે કે કોઈ બી રોગ થયો તો કે તમારા પેટને લગતો પ્રોબ્લેમ છે તો મેં કીધું 15 દિવસ સુધી તમને ઝાડા જ કરાવી દેશે. આવું જ હોય છે મોટાભાગે. તમે અનુભવ કરજો, તમે જશો તો તમને ખ્યાલ આવશે. એવું એલોપેથીની અંદર કેવું છે, કોઈ બી પાર્ટ બગડ્યો
તો એને રિપેર નથી કરતા, એને ઉચકીને ફેંકી દો, નવી વસ્તુ નાખી દો. એટલે કિડની બગડી ગઈ છે તો ક્યોર નથી થવાની, એને ઉચકીને ફેંકી દો, નવી નાખી દો. એ નવી નાખવા માટે એને લગતો જો એના ફેમિલી મેમ્બર હોય, એનું બ્લડ કેમિસ્ટ્રીનું બધું સરખું હોય, એની કિડની એ લોકો અંદર નાખીને ટેમ્પરરી ગાળું ચલાવે છે. પણ એવું નથી કે આ કિડની પરમેનન્ટ ક્યોર થઈ જાય. ઘણી વખત 6 વર્ષે, ઘણી વખત 8 વર્ષે, ઘણી વખત 10 વર્ષે બી આ કિડની ફેલ થઈ જતી હોય છે. પ્લસ એ ટ્રાન્સફર કરાયા પછી બી દર મહિને એમને 15-20 હજાર રૂપિયાની તો દવા લેવી જ પડતી હોય છે. તમે પૂછી લો જેને ટ્રાન્સફર કરાવી હોય કિડની, એને બી આ તકલીફ થતી હોય છે. એટલે પરમેનન્ટ ક્યોર માટે તો હું માનીશ કે તમારે સુજોગ કરવું જ પડે. અથવા તો તમે કિડની તમે ચેન્જ બી કરાવી દીધી છે તો એને યથાવત રાખવા માટે બી તમારે સુજોગની ટ્રીટમેન્ટ કરવી પડે, જેથી કરીને તમારો લાંબો સમય સુધી તમને કિડની પ્રોબ્લેમ ના થાય. એ રીતનું હોય છે. જી તરુણભાઈ, બિલકુલ સાચી વાત છે. અને ઘણી વખત મેં આવા કિસ્સા પણ જોયા છે. તો શું આ વારસાગત હોય એવું કહી શકાય? ના, કિડની વારસાગત ક્યાંથી હોય? કિડની વારસાગત ના હોય. મેં તમને જે પહેલાં તો તમને કીધું ને, એક તો દવાઓને લગતું, એક મેં તમને સમજાવ્યું હતું કે કેવી રીતે ખોરાકનું બી બહુ ઇમ્પોર્ટન્સ પાર્ટ હોય છે. અને સૌથી વધારે પાર્ટ હોય છે એ ઇમોશન્સ, તમારા મગજમાં ડરના વિચારો જે બહુ જ વધારે પડતા હોય, જેને લીધે યુરિન પર ઇફેક્ટ થાય છે. યુરિન તમારું ક્યોર રાખો, યુરિનરી બ્લેડર ના બગડવું જોઈએ, તો તમારા કિડનીને લગતા મોટાભાગના પ્રોબ્લેમ તમારા ઓછા થઈ જશે. એટલે તમને ડરના વિચારો ના આવે એના માટે બી થોડુંક, મેં કીધું ને, થોડુંક આધ્યાત્મિક જ્ઞાન આપણા હિન્દુઓ પ્રમાણેનું જે હોય, દરેક ધર્મમાં સારું નોલેજ જ આપતા હોય છે. આપણે નેગેટિવ લેવાનું જરૂર નથી હોતી. એ દરેક ધર્મના જે બી સારા વિચારો છે એ આપણે આપણી જિંદગીમાં ના અપનાવીએ અને વિચારીને આપણે આપણા વિચારો ક્યોર હશે તો તમારા શરીરમાં કોઈ રોગ નથી થવાનો. એટલે એ રીતનું કરીશું ને તો પણ ઘણું સારું રહેશે અને કિડની ફેલર જ નહીં થાય. જી તરુણભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજે આપણે જેમ કે કિડની પર વાત કરી, ચર્ચા કરી, તમામ માહિતી આપણે મેળવી, તો આવી જ રીતથી ફરી એક વખત આપણે આ ચર્ચામાં જોડાશું. આ એપિસોડમાં બસ આટલું જ. ફરીથી નેક્સ્ટ એપિસોડમાં મળશું. નમસ્કાર.